राम वेदवाम रामायणम रत्नदामोदरम व्यासदेवम वेदराम माधवम गोपिकावल्लभम जानकी नायकम लीलावलंबम जानकी नायकम लीलावलंबम प्रगत सात દિવસની અંદર આવી તમે બધાએ મને જે સહકાર આપ્યો છે એ બદલ બધાને ધન્યવાદ. અને આપણે બધાએ આવા સત્કાર્યો કરતા રહીએ. આપણને ભગવાને ધન આપ્યું હોય તો સારા કાર્યમાં ભગવાનનો ભગવત ઉપયોગમાં કામ કરવું જોઈએ. કેમ કે ભગવાન આપણને લક્ષ્મી આપે છે ને તો આપણા માટે નથી આપતા. ભગવાન કહે છે કે હું લક્ષ્મી આપું છું સત્કાર્ય કરવા માટે આપું છું. તમે દર મહિને ભગવાનનો ભાગ કાઢજો. દર મહિને ભગવાનનો ભાગ કાઢજો ને એ આખા વર્ષની અંદર ભગવાનનો ભાગ કાઢેલો જેટલો ભોગો થાય ને ત્યારે પરમાત્માનું એક નાનું એવું સત્કર્મ કરજો. અને સત્કર્મ કરવાની જ્યારે તમને તમારા મનમાં ભાવ પ્રગટ થાય ને ત્યારે તમારે સમજવું કે તમારું પુણ્ય વધે છે. તમારું પુણ્ય જ્યારે વધશે ત્યારે તમને સત્કાર્ય કરવાનું મન થશે. અને સત્કાર્ય કરો ને ત્યારે તમારા પુત્ર વધુ તમારા પતિ માતા પિતા ઘરના દરેક સભ્યોની સંમતિથી જ્યારે આ સત્કાર્ય થશે ને ત્યારે તમારું પુણ્ય પરમાત્મા સુધી પહોંચશે. એટલે ભગવાનને આપણે સાથે મળીને પ્રાર્થના કરવાની કે ભગવાન બધાને સારા પુત્રો સારા સંસ્કારી પુત્રો આપે, માતા પિતાની સેવા કરે અને સારા સત્કાર્યો કરે. ભગવત ભક્તના કામ કરો. અને જો ભક્તિ છે ને કોઈ દિવસ જ્યારે આજે મેં કીધું ને આપણે ભાગવતમાં સાંભળ્યું કે દ્રવિડમાં ભક્તિનું ઉદ્ભવ સ્થાન છે, કર્ણાટકમાં એટલે પુષ્ટિ થઈ. ગુજ્જરે જરા ક્ષીણ, ગુજ્જર જરાએ ભક્તિ ક્ષીણ થઈ એટલે ગુજરાતમાં આવી એટલે ક્ષીણ એટલે હાવ જતી રહી. પાછી વૃંદાવનમાં ગઈ તો ભક્તિને પુષ્ટિ મળી. એટલે આપણે બહેનોને જો ભગવાને ભાગવતમાં કીધું છે કોઈને અધિકાર નહોતો, શૂદ્રને ચાંડાલને સ્ત્રીઓને ભગવાને બધાને અધિકાર આપ્યો છે ભક્તિ કરવા માટે. કોઈ ગુણાનાથ ગાવ અને કોઈનો વાદ ન કરવો પણ એટલું જરૂર રાખવું ભક્તિમાં વાદ કરવો કે આજે એને 4 પાઠ કર્યા છે તો ઘરમાં બેસી 5 પાઠ કરું. પણ આપણી જીભ છે ને એ નિંદા ને કુથલી માટે કહેવાયેલી છે. કેમ કે બે બહેનો વાતા કરતા હતી ત્રીજા બેન આવી ઉભા છે. કોઈની વાત સાંભળવાની આપને જિજ્ઞાસા વધારે થાય. આપણા પ્રત્યે જે ખરાબ બોલે ને મનમાં ન લાવશો. કેમ પદ્મ પુરાણમાં એવું લખ્યું છે કે જ્યારે બીજા તમારી કુથલી કરે ને ત્યારે તમારું પાપ ધોવાય અને એનું પુણ્ય તમારી પાસે આવે. બીજા કોઈ કુથલી કરે ત્યારે એનું પાપ વધે અને એનું પુણ્ય છે ને તમારી પાસે આવે. એટલે કુથલી મહાન સંતો શું કહે છે કે તમારે કડવું સહન કરવાનું. હું પહેલા જ દીએ બોલી હતી કડવા વચન રે નામ બોલીએ, કડવા વચન તો સાધુ છે. કડવા વચન સાધુ છે. સાધુ કોણ? આપણે સાધુ નથી, આપણે સાધુ જ છીએ. ભગવાન લુગડા પહેરે સાધુ નથી. ઘરમાં રહીને ત્યાગ કરો. આજે મારે બોલવું નથી, આજે મારે પરમાત્માની આટલી સેવા કરવી છે, આજે મને આ વસ્તુ ભાવતી છે મારે ખાવી નથી, એ ત્યાગ છે. મનનો ત્યાગ, વાણીનો ત્યાગ, જીભ સંયમ રાખો. બધી તમે તમારે બોલવાની બહુ ટેવ હોય, મારી છે. પણ તમને જ્યારે ભગવત કાર્યમાં મન લગાવો ત્યારે બોલવાનું મન થાય. આખો દી ભગવાનના ભજન ગાઓ. પહેલાના જમાનામાં ઋષિ પત્નીઓ છે ને સવારમાં ઉઠીને રસોઈ કરતી ને ત્યારે પ્રભાતિયા બોલતી, સંસ્કૃતમાં ભગવાનના શ્લોકો બોલતી. ત્યારે ઈ સારું અનાજ ખાતા હતા ને બાળકો ત્યારે એને સારું જ્ઞાન આવતું હતું. આજે આપણે ટીવી ને રેડિયો ટીવી સાંભળતા ગુંડા કરવા આવીએ પાછા આપણને ઈ સિરિયલમાં ઇંતેજારી હોય છે. અને આપણે સિરિયલ જોવા માટે હું એવો વિરોધ નથી કરતી હો, સિરિયલ જોવી જ જોઈએ. થોડુંક મનોરંજન કરવું જોઈએ. ભગવાનને આપણે બધાથી ભગવાનને એવી પ્રાર્થના કરવી જોઈએ કે જો પ્રાણીઓ છે, હજારો અસંખ્ય જીવો છે,
પણ માણસને જ ભગવાને મન બુદ્ધિ ને વાણી આપ્યા છે, વાચા આપી છે. ઢોરને પાણી, પક્ષી, કોયલ બોલે છે, કાગડો બોલે છે, ચકલીઓ બોલે, બધા જ બોલે છે, પણ ભગવાને મન ને બુદ્ધિ વિશેષ માણસને આપ્યા છે. તો ભગવાનને કેવું કૃતજ્ઞતા ભગવાન માટે કરી, ભગવાન તે મને આવો મનુષ્ય અવતાર આપ્યો છે, ભગવાન હું તારું કામ કરીશ, જ્યાં તારા ગુણાના ગવાતા છે. અને 4 ઠેકાણે એમ નામ જવું જોઈએ. શાસ્ત્રો કે છે 4 ઠેકાણે વગર બોલાય જવું જોઈએ. કોને ત્યાં? એક ભગવાનના મંદિરમાં, એક ગુરુ પાસે, એક મા બાપ પાસે, અને એક દેવસ્થાનમાં, અને એક આ સત્સંગ ચાલતો હોય ને એક પહેલા તો એક ભગવાન પાસે દેવ મંદિરમાં બોલાયા વગર, મા બાપ પાસે દીકરાને ગમે એટલો ઝઘડો થયો હોય ને પણ દીકરાએ મા બાપ પાસે જવું જોઈએ, મા બાપના ચરણોમાં નમસ્કાર કરવા જોઈએ. તો પહેલા દેવ મંદિરમાં વગર બોલાય જવું, મા બાપ પાસે વગર બોલાય જવું, ગુરુ પાસે વગર બોલાય જવું, ગુરુ અને સંતો પાસે. અને કથા કીર્તન થતી હોય ને ત્યારે કોઈ દિવસ એવું ના રાખવું આજે એમના ઘરે સત્યનારાયણની કથા છે, મને ખબર પડી આ બેને નથી કહ્યું, મારે નથી જવું. આવી જવાનું. પ્રસાદ ભલે કોઈ ન આપે પણ પ્રભુ રૂપી કથાનો પ્રસાદ આપણા કાનમાં જશે એટલે આપણું જીવન ધન્ય થઈ જશે. હાલો, બધાને મોડું થાય છે, હું બેસવા બોલવા બેસતો પાર નહીં આવે. ચલો આપણે બધા હવે અહીંયાથી ભગવાન શ્રી કૃષ્ણનો પારગીના દિલથી મોક્ષ થયો અને ત્યાં ઉપર ત્યાં કોઈ છાંટણા થયા. બરાબર એક જ ઘડી, એક જ સમય, 7 દિવસની આ ભાગવત કથાની અંદર ક્યારે છાંટો નથી પડ્યો. આ એની કૃપા કહેવાય કે આપણા બેસવા માટે એને સ્પેશિયલ તકો આપ્યો. આજે પરમાત્માનો જન્મ થયો ને અમી છાંટણા, ત્યારે ભગવાન સદામ પહોંચ્યા ને ભગવાને આપણને અમીના અહીંયાથી મોક્ષ બનીને જીવન અમી છાંટણા બનીને